હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ ભાઈને માર્યો છે એટલે ભગવાન સાથે વેર છે, એને બદલો લેવો છે. બદલો કેવી રીતે લેવો? તો કે કોઈ એવી સાધના કરું, ભગવાનને પ્રસન્ન કરું, બ્રહ્માને પ્રસન્ન કરું અને બ્રહ્માજી મને આશીર્વાદ આપે અજર અમરના, અને અજર અમરના જો આશીર્વાદ મને મળી જાય તો હું નારાયણ સાથે યુદ્ધ કરું અને એમાં હું જીતી જાઉં. હિરણ્યકશ્યપુની પત્નીનું નામ છે કયાધુ. એક દિવસની વાત છે. હિરણ્યકશ્યપુ એની પત્ની સાથે વાત કરીને કહે છે કે હું બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે જાઉં છું. કેટલો સમય લાગે ખબર નથી, કેટલા દિવસો લાગે, ભગવાન ક્યારે પ્રસન્ન થાય બ્રહ્માજી અને મને ક્યારે આશીર્વાદ આપે કાંઈ ખબર નથી. કયાધુએ કહ્યું ઠીક છે, આપ જાઓ. હિરણ્યકશ્યપુ ગયા છે એક જંગલની અંદર, એક અરણ્યની અંદર, એક વૃક્ષની નીચે બેઠા છે આસન લગાવી અને ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ આ મંત્રનો જાપ કરે છે. આંખો બંધ છે. મનમાં ભગવાન બ્રહ્માજીનું સ્મરણ છે. પણ એ જ સમયે એ વૃક્ષની ડાળ ઉપર એક પોપટનું બચ્ચું આવ્યું અને એ પોપટનું બચ્ચું બોલે છે હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. હિરણ્યકશ્યપુએ આંખો ખોલી, ઊભો થયો, પેલા પોપટના બચ્ચાને હટાવ્યું. મનમાં વિચાર કરે કે હું આ સાધના કરવા, ભગવાનને પ્રસન્ન કરવા માટે બેઠો છું, બ્રહ્માજીને, અને આ મારા શત્રુનું નામ મારા કાને પડે છે. પોપટના બચ્ચાને હટાવ્યો, ફરી પાછો આસને બેઠો. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. ફરી પાછું પેલું પોપટનું બચ્ચું આવ્યું, એ જ ડાળ ઉપર આવી બેઠું અને પાછું બોલ્યું ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. હિરણ્યકશ્યપ ઊભો થયો, પોપટના બચ્ચાને હટાવ્યું. મનમાં વિચાર કર્યો કે આજે આ જપ થશે નહીં. આપ શુકન થયા છે, આજે અનુષ્ઠાન થશે નહીં, આજે ભગવાન પ્રસન્ન થશે નહીં, આજે રહેવા દો, આજે કઈ કરવું નથી. મનને વારી લીધું. પાછું ફરી પાછા મહેલમાં ગયા. કયાધુએ પૂછ્યું શું કે બ્રહ્માજી મળી ગયા, આશીર્વાદ આપી દીધા? કયાધુ તો રાજી થયા, કારણ કે એ તો નારાયણના ભક્ત છે કયાધુ, અને હિરણ્યકશ્યપુ તો શત્રુ છે. એટલે કયાધુ તો રાજી થયા. કહ્યું કે કેમ પ્રસન્ન થઈ ગયા? હિરણ્યકશ્યપુ કહે ના. કેમ? બોલે જે જગ્યાએ હું જપ કરતો હતો ને, ભગવાનનું નામ લેતો હતો ને, એ જગ્યાએ પોપટનું બચ્ચું આવી અને મારા શત્રુનું નામ લેતો હતો. કયા શત્રુ? કયાધુ કહે છે. બોલે હરયે નમઃ, હરયે નમઃ. આજે કયાધુના હાથમાં ચાવી આવી ગઈ પ્રભુના નામની. જે હિરણ્યકશ્યપુ ભગવાનનું નામ નહોતો બોલતો, એ આજે હરયે નમઃ, હરયે નમઃ બોલે છે. આખા દિવસથી લઈ અને બીજા દિવસ સુધી 108 વખત એને ભગવાનના નામ બોલાવ્યા છે. અને એ રાત્રિના સમયે એ કયાધુના ઉદરમાં ગર્ભ રહ્યો છે. ભગવાનનું નામ સ્મરણ કરાવ્યું છે. બીજે દિવસે પ્રાતકાલ થયું અને હિરણ્યકશ્યપુ જાગી સ્નાનાદિક કર્મ કરી સુંદર વસ્ત્ર ધારણ કરી અને જાય છે જપ કરવા માટે, અને ભગવાનનું ભજન કરે છે, જપ કરે છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ,
ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. ધીરે 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 સમય થવા લાગ્યો. દિવસો ગયા, મહિના ગયા, વર્ષો ગયા અને બ્રહ્માજી પ્રસન્ન થયા છે. અને આ બાજુ એને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે અને એ પુત્રનું નામ પણ પાડી દીધું છે પ્રહલાદ. જેનો આહલાદ પ્રભુ પ્રત્યેનો છે એનું નામ પ્રહલાદ. આ બાજુ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે. હિરણ્યકશ્યપુએ બ્રહ્માજીએ કહ્યું, બોલો હિરણ્યકશ્યપુ, શું જોઈએ છે આપને? આપે મને પ્રસન્ન કર્યા છો તો કાંઈ માંગણી? તો કે હા પ્રભુ, હું અજર અમર બની જાઉં બસ. બ્રહ્માજી કહે, હિરણ્યકશ્યપુ, અજર અમર તો હું પણ નથી. મારો પર સમય આવે, જે ભગવાને મને સમય આપ્યો છે એ સમય મારો પૂરો થાય એટલે મારે પણ જવું પડે છે. તો જે વ્યક્તિ આવે એને જવું તો પડે, એ સમય નિશ્ચિત છે. જો આયા હે वो जाएगा, ये तो वक्त का तकाजा है. જે આવે એને જવું જ પડે. જે વ્યક્તિ આવે છે ને એનો જવાની ટિકિટ કન્ફર્મ હોય છે કે આ દિવસે, આ સમયે, આટલા વાગે, આટલી કલાકે, આટલી મિનિટે, આટલી સેકન્ડે એને વયું જવાનું છે. પછી એને આ દુનિયાની કોઈ તાકાત બચાવી ન શકે સાહેબ. હા, ભગવાનની કૃપા હોય તો એ બચી જાય, વેન્ટિલેટર ઉપરથી પાછો આવી જાય. અરે એવા દાખલા જોયા છે સ્મશાનમાં, એને લઈ ગયા હોય ને ત્યાંથી ઊભો થઈને આવ્યા હોય, એવા દાખલા જોયા છે સાહેબ. તો એની કૃપા હોય તો એ સ્મશાનમાંથી પણ પાછો આવે. અને એની કૃપા ન હોય ને તો સાહેબ જસલોકમાં લઈ જાઓ ને તો ત્યાંથી નહીં પાછો ન આવે. ભગવાનની કૃપા હોવી જોઈએ સાહેબ. જો ભગવાનની કૃપા મળી થઈ જાય ને તો જગદીશ મળી જાય. ભગવાનની કૃપા થઈ જાય તો જગદીશ મળી જાય. અને જો ભગવાનની કૃપા ન હોય તો જસલોક મળી જાય. ભગવાનની કૃપા ન હોય તો જસલોક મળે, નકર જગદીશ તો મળે છે એમ. તો ભગવાનની કૃપા હોવી જોઈએ સાહેબ. બ્રહ્માજી કહે, આવ્યા છો એટલે જાવું તો પડે, એના સિવાય કાંઈ તમારે જોતું હોય તો માગો. એટલે હિરણ્યકશ્યપુએ કાગળ પેનથી બધું લખવાનું ચાલુ કર્યું. દિવસે ન મળું, રાત્રે ન મળું, કોઈ માણસથી ન મળું, પશુથી પક્ષીથી ન મળું, આવું ઘણું બધું લખ્યું. બ્રહ્માજીને કહ્યું વાંચી લ્યો. બ્રહ્માજી કે વાંચી લીધું તો સિગ્નેચર કરી દો. રાજી થઈને હિરણ્યકશ્યપુ પાછા આવે છે ઘરે. કયાદુને કહે કે હે કયાદુ, બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા, હવે આપણે કોઈ વાતનો ડર નથી. હવે આ પૃથ્વી ઉપરનો ભગવાન હું છું. અભિમાન આવી ગયું.